ભગુભાઈ બોલો આપણે અહીંયા કણે. પેલા સરપંચથી શરૂઆત કરો ને પછી હું બોલું. બસ બસ અહીં રાખો એટલે આજે નોલી ગામે થોબણભાઈ બાવળીને ત્યાં જે જીએબીનું ચેકિંગ દરમિયાન જે પોલીસ દ્વારા જે એમના ઘરમાં તાળું માર્યું હતું, કોઈ હાજર નહોતું, તાળું તોડી, કેમેરા તોડી અને ખોટી રીતે ઘૂસણખોરી કરી અને અહીંયાથી મીટર લઈ જવામાં આવ્યું છે. અને થોબણભાઈ કોઈ એમના પ્રસંગના લીધેથી બહાર ગામ ગયા હતા અને અહીંયા એમની દુકાન બંધ હતી. ત્યારે જીએબી વાળા અને પોલીસ દ્વારા તાળું તોડી અને અંદર ઘૂસી અને એમના દુકાનમાં ઘણી બધી તોડફોડ કરી છે. તમે જોઈ શકો છો, આ બધું ખુલ્લું મૂકીને ગયા છે. આ કેમેરા પણ બતાવો તમે, આ બધા કેમેરા તોડી. ખરેખર જીએબી વાળાનું છે કે નતું, જેને કેમેરા સાથે કઈ લેવા દેવા હોતા નથી. એમને અહીંયા જો આ સોડા બધી એમની પીધી છે, કોઈ હાજર નતું. બહાર પણ બધાને પાસે ઘણું બધું નુકસાન કર્યું છે, માવા ભરી ગયા છે. અને પ્લસ કે જે એમના ઘરમાં, આ બતાવો, ઘર ખુલ્લું છે, એમના ઘરમાં 10 લાખ રૂપિયા જેવી રકમની થેલી ભરેલી પડી હતી. અત્યારે અમે જોવાયા તો નતું, અને તેમના ઘરાણાની પણ થેલી હતી, એ પણ અમે જોવાયા તો નતું. અમે અત્યારે ખબર પડી, અહીં બારગામથી આવી અને જાણ થયું કે જીએબી વાળાએ આવી રીતે અમારા ઘરે તોડફોડ કરી છે. અમે બધા લોકો, ગામ લોકો થઈ, ભગુભાઈ બધા જઈ પોલીસ સ્ટેશને અમે પીએસઆઈને જાણ કરેલી. પણ પીએસઆઈ અત્યારે અમારી ખાલી જાણવા જોગ અરજી લીધી છે. અમને એમ કીધું કે તમે અત્યારે જાઓ, વિડીયોગ્રાફીથી તમે ઘર ચેક કરજો, અમે સવારમાં આવીને તપાસ કરશું. અમે અત્યારે વિડીયોગ્રાફીથી આખું ઘરની તપાસ કરી તો કેમેરા નતા, થોબણભાઈના 10 લાખ રૂપિયા નતા, અને ત્યારબાદ એમના ઘરાણાની જે થેલી પડે છે એ અત્યારે મળતી નથી. 10 લાખ પણ મિત્ર મંડળના. એટલે આપણું કહેવાનું એક જ છે કે સવારમાં પોલીસ આવી અને અહીંયાથી યોગ્ય તપાસ કરે, અને જે થોભણભાઈના 10 લાખ રૂપિયા ગયા છે અને જે ઘરાણું ગયું છે એ પોલીસ તપાસ કરી. અને અમારો આક્ષેપ પોલીસ પર જ છે, પોલીસ જ ઘૂસી અને આ લઈ ગયા છે. એટલે અમે એવું જ કહીએ છીએ કે તમે ચેકિંગ કરવા આવ્યા હતા, ચેકિંગ કરો, અમે ના નથી. જો એનો ગુનેગાર હોય તો અમને દંડ આપો. પણ અમને ક્યાંક એવું લાગે છે ચેકિંગને ચોરી પકડવા નહીં, પણ ચોરી કરવા આવ્યા હોય એવું લાગે છે. તોડફોડ કરી અને થોબણભાઈના ઘરમાંથી ઘણું બધું ચોરી કરી ગયા છે. અમારો અને ગામ લોકોનો બધા આગેવાનોનો આક્ષેપ સીધો અત્યારે પોલીસ ઉપર અમે કરીએ છીએ. અમને આ કાલ પોલીસ તપાસ કરી અને યોગ્ય નિર્ણય નહીં આપે તો અમે આના માટે હાઈકોર્ટ સુધી જઈ અને અમે અરજી કરી અને ન્યાયતંત્ર પાસે આનો ન્યાય માગશું. અમે આની સિવાય ગામની અંદર ગામની અંદર આ ઘણા બધા આપણે અમુક સમાજ, બીજા સમાજના લોકો છે, જેમના ઘરે પણ એમને તોડફોડ કરેલી છે. દલિત સમાજમાં જે પણ કોઈ ઘરે નતું, અમુક બહેનો હતા, તો ત્યાં પથ્થર, તાળું ઓલું છે આપણે કઈ તોડેલું, તમે જેમ પથ્થર લઈને તાળું તોડી નાખ્યું છે એમને આખે આખું. અને કોઈ બેન એકલા હોય છતાં પોલીસ વાળાએ એની તેજુરીઓ ચેક કરી. આ તાળું આ થોબણભાઈનું છે, આ તો બિલકુલ તોડેલું દેખાય જ છે, આપણને જોઈ લો તમે. એટલે ટૂંકમાં આ બધું જેમ કાવતરા પૂર્વક આવ્યા હોય, ઈરાદા પૂર્વક આવ્યા એવું અમને દેખાય છે. તો અમને જલ્દી આનો કોઈ ન્યાય મળે એ આપણે ન્યાયતંત્ર પાસે ન્યાય માગવાની છે. જોવી હવે પોલીસ આપણને કેટલો કેવો શું સહયોગ અને સપોર્ટ કરે છે. અથવા આપણને પોલીસ પાસે કોઈ ન્યાય નહીં મળે તો આપણે ન્યાયતંત્ર પાસે જઈ અને ન્યાય માંગશું. આપણે આ તોડું આ જોઈ શકો છો, આ દલિત વાસમાંથી એ તાળું તોડેલું છે. તમે જુઓ, પથ્થર મારી મારીને. વીજ બિલ હોય એને ચોરી માટે એ કદાચ આવ્યો હોય દંડ આપવા તો એ આપી શકે છે, પણ આવી રીતે કોઈનું નુકસાન નથી કર્યું. બરાબર.